નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં આપણે છેલ્લે અર્થશાસ્ત્ર વિભાગમાં ચેપ્ટર નંબર 15ની શરૂઆત કરેલી અને એની અંદર બે ટોપિકની ચર્ચા કરેલી। એક આર્થિક વિકાસ અને બીજું છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત। ત્યાર પછીનો જે આપણો સવાલ આવે છે એમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો। તો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોતા પહેલાં આપણે વિકાસશીલ અર્થતંત્ર એટલે શું અથવા તો વિકાસશીલ દેશ કોને કહેવાય એની પણ માહિતી આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવતમાં વ્યાખ્યાના સ્વરૂપમાં રજૂ કરેલી। ફરી એક વખત વ્યાખ્યા દ્વારા આપણે એને રજૂ કરી અને આગળ વધવાનો પ્રયત્ન કરીશું। તો વિકાસશીલ દેશ અથવા વિકાસશીલ અર્થતંત્ર એટલે શું? તો જે દેશની માથાદીઠ આવક $735 સુધીની હોય, એટલે કે $735 કરતાં ઓછી હોય, તો આવો અહેવાલ કોણે રજૂ કરેલો? વિશ્વ બેંકે। ક્યારે રજૂ કરેલો? ઈસવીસન 2004માં। તો વ્યાખ્યા આ રીતે બનેલી છે કે વિશ્વ બેંકના વિકાસ અહેવાલ ઈસવીસન 2004 પ્રમાણે જે દેશની માથાદીઠ આવક $735 સુધીની હોય તેને વિકાસશીલ અર્થતંત્ર કહે છે। તો કોઈ પણ દેશ વિકાસશીલ હોવા પાછળ કેટલાક લક્ષણો જવાબદાર છે અને એ લક્ષણોને લીધે એ દેશ વિકાસ કરતો હોવા છતાં વિકસિત બન્યો નથી। તો વિકાસશીલ અર્થતંત્રમાં એવી કેટલીક બાબતો ખૂટતી હોય છે કે જેને કારણે એનો વિકાસ થતો નથી। તો વિકાસશીલ અર્થતંત્રના કેટલાક લક્ષણોનો આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું। તો જોઈએ વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો। લક્ષણ નંબર 1, નીચી માથાદીઠ આવક। તો જોઈએ નીચી માથાદીઠ આવક। તો આગળ આપણને આવેલું આર્થિક વિકાસના ટોપિકમાં માથાદીઠ આવકની વ્યાખ્યા। તો પહેલાં આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ। માથાદીઠ આવક કોને કહેવામાં આવે? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે સરેરાશ આંક મળે તેને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે। તો વિકાસશીલ અર્થતંત્રનું પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક। તો જોઈએ વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક કેવી જોવા મળે છે? રાષ્ટ્રીય આવક હંમેશા નીચી દેખાય છે। તો વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક નીચી છે, બીજું કારણ છે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક જે છે એ પણ નીચી જોવા મળે છે। આર્થિક વિકાસના ટોપિકમાં જોયેલું કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, માથાદીઠ આવકમાં વધારો થાય, જીવન ધોરણમાં સુધારો થાય તો એને આપણે આર્થિક વિકાસ તરીકે ઓળખતા હતા। તો અહીંયા રાષ્ટ્રીય આવક નીચી છે એટલે માથાદીઠ આવક પણ નીચી રહે છે અને તેથી શું થાય છે? તો કે લોકોનું જીવન ધોરણ છે એ જીવન ધોરણ નીચું જાય છે, જેને કારણે એમનો વિકાસ થતો નથી અને વિકાસશીલ દેશ છે એ પછાત રહી જાય છે। તો વિકાસશીલ અર્થતંત્રનું પહેલું લક્ષણ છે નીચી માથાદીઠ આવક। વિકાસશીલ દેશની રાષ્ટ્રીય આવક નીચી છે, વસ્તી વૃદ્ધિનો દર વધુ છે એટલે માથાદીઠ આવક નીચી રહે છે, તેથી જીવન ધોરણ નીચું જાય છે, જેને કારણે વિકાસશીલ દેશ છે એનો વિકાસ થતો નથી અને તે પછાત રહી જાય છે। વિકાસશીલ અર્થતંત્રનું બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ। વસ્તીમાં દિન પ્રતિદિન થતો વધારો દેશના વિકાસને અવરોધે છે, દેશના વિકાસને આડે આવે છે। તો વસ્તી વૃદ્ધિનો દર વધતો જાય છે, જેને કારણે વિકાસશીલ અર્થતંત્ર પછાત રહી જાય છે। તો વિકાસશીલ રાષ્ટ્રમાં શું જોવા મળે છે? વસ્તીનું પ્રમાણ વધુ જોવા મળે છે અને વસ્તી વધુ જોવા મળે છે તો દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 2% કે તેથી વધુ જોવા મળે છે।
તો ભારતમાં શું છે કે વસ્તી વધે છે તો દર વર્ષે 2%ના દરે વધે છે અથવા 2% કરતાં વધારે દરથી વસ્તીમાં વધારો થાય છે. આ દરે વસ્તીમાં થતો વધારો દેશના વિકાસને અવરોધરૂપ બને છે. વિકાસશીલ અર્થતંત્રનું બીજું એક લક્ષણ બને છે વસ્તી વૃદ્ધિ. જે વસ્તી વૃદ્ધિને કારણે દેશ વિકાસ કરી શકતો નથી અને પછાત રહી જાય છે. તો બીજું લક્ષણ છે વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રમાં વસ્તી વધુ જોવા મળે છે. દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 2% કે તેથી વધુ જોવા મળે છે. વિકાસશીલ અર્થતંત્રનું ત્રીજું લક્ષણ છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન. અવલંબન એટલે આધાર રાખવો. કૃષિ ક્ષેત્ર એટલે ખેતી પર. તો ખેતી પર દેશનો કેવો આધાર છે એની માહિતી આપણે આપીએ. તો કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન જે દેશના વિકાસશીલ અર્થતંત્રનું એક લક્ષણ બને છે. ભારતની ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે. તો ભારત દેશની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ જો કોઈ હોય તો એ કોણ છે? ખેતી. અને ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે કે જેમાંથી 60%થી વધુ લોકો શું કરે છે? રોજગારી મેળવે છે. એટલે કે રોજગારી મેળવવા માટે એમને શું કરવું પડે છે? ખેતી પર આધાર રાખવો પડે છે. એટલે કે ખેતી પર એ આધારિત રહે છે. તો કૃષિ ક્ષેત્ર પર અવલંબન ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. 60% કરતાં વધારે લોકોને જો રોજગારી માટે ખેતી પર આધારિત રહેવું પડે છે. એટલે કે ખેતી 60%થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. એટલે કે મોટા ભાગના લોકો ખેતીમાંથી પોતાની આવક મેળવી અને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યાર પછી વાત કરીએ તો દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આજુબાજુ છે. દેશની જે રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકમાં જે ખેતીને ગણવામાં આવે છે તો ખેતીનો ફાળો એમાં કેટલા ટકા જોવા મળે છે? 25%ની આસપાસ છે. 60% વસ્તી ખેતી પર આધારિત છે અને એમાં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ આજુબાજુ જોવા મળે છે. તો ત્રીજું લક્ષણ આપણે જોયું વિકાસશીલ અર્થતંત્રનું, એમાં છે કૃષિ ક્ષેત્ર પરનું અવલંબન, કૃષિ ક્ષેત્ર પરનો આધાર. તો ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે. 60%થી વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત છે. દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ જોવા મળે છે. તો ત્રીજું લક્ષણ છે ખેતી પર અવલંબન, ખેતી પરનો આધાર. તો ખેતી પર વધારે લોકો નભતા હોવાથી રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઓછો જોવા મળતો હોવાથી વિકાસશીલ દેશ પછાત રહી જાય છે. વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ નંબર 4, આવકની વહેંચણી અસમાન. જે આવક મળે છે દેશના લોકોને એની વહેંચણી જે છે એ અસમાન છે. મતલબ કે આવક બધાની સમાન નથી. કોઈની આવક ખૂબ જ વધારે છે જ્યારે કોઈની આવક ખૂબ જ ઓછી છે. એટલે બંને વચ્ચેનું અંતર એટલું બધું વધી જાય છે કે જે દેશ માટે અથવા દેશના વિકાસ માટે અવરોધરૂપ બને છે, વિકાસને આડે આવે છે. તો વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ નંબર 4, આવકની વહેંચણી અસમાન. તો અહીંયા કોની કોની વહેંચણી અસમાન જોવા મળે છે? રાષ્ટ્રીય આવક, ઉત્પાદનના સાધનોની વહેંચણી અસમાન જોવા મળે છે. જે ઉત્પાદન કરવા માટેના સાધનોની જરૂર પડે છે એ સાધનોની વહેંચણી પણ અસમાન છે. ઉત્પાદનના સાધનો એટલે 4 આવશે: જમીન, શ્રમ, મૂડી, નિયોજન. આ 4 સાધનોની વહેંચણી પણ અસમાન છે. કોઈ જગ્યાએ વધારે રોકાયેલા છે, કોઈ જગ્યાએ ઓછા રોકાયેલા છે. અને એમાંથી જે આવક થાય
એ રાષ્ટ્રીય આવક જે મળે એ રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણી કેવી જોવા મળે છે? અસમાન. તો આ આવકની અસમાનતા કઈ જગ્યાએ જોવા મળે છે? આ અસમાનતા જોવા મળે છે બે જગ્યાએ. એક છે ગ્રામીણ અને બીજું છે શહેરી. બંને વિસ્તારમાં આ અસમાનતા જોવા મળે છે. માત્ર ગામડામાં જ અસમાનતા છે એવું નથી અને માત્ર શહેરમાં અસમાનતા છે એવું નથી. તો આવી અસમાનતા બે જગ્યાએ જોવા મળે છે. એક ગામડામાં એટલે કે ગ્રામીણ ક્ષેત્રે અને બીજું આવશે શહેરી ક્ષેત્રે. તો અહીંયા ટૂંકમાં આપણને થોડુંક વિશ્લેષણ રજૂ કરેલું છે કે ટોચના 20% ધનિક લોકો પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો 40% છે. જે ધનિક લોકો કહેવાય 20% અને જે ગરીબ લોકો 20% એની સરખામણી બતાવી છે. તો ટોચના 20% ધનિક લોકો પાસે જે રાષ્ટ્રીય આવક મળે છે એ 40% છે. જ્યારે તળિયાના 20% ગરીબ લોકો પાસે રાષ્ટ્રીય આવક માત્ર ને માત્ર 10% છે. તો બંને વચ્ચે 30% જેટલો તફાવત જોવા મળે છે, જે આપણને સમજાવે છે કે આવકની વહેંચણી કેવી જોવા મળે છે? અસમાન જોવા મળે છે. તો ટોચના 20% ધનિક લોકોના ભાગમાં 40% આવકનો હિસ્સો આવે છે, જ્યારે તળિયાના 20% ગરીબ લોકોના ભાગમાં રાષ્ટ્રીય આવકનો માત્ર 10% જેટલો જ હિસ્સો આવે છે. આનો મતલબ એવો થાય છે કે રાષ્ટ્રીય આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ માત્ર ધનિક લોકોમાં જ થયેલું જોવા મળે છે. તો રાષ્ટ્રીય આવકનો વધારે જે આવકનો હિસ્સો અથવા સંપત્તિનો જથ્થો કોની પાસે રહેલો છે? માત્ર ને માત્ર ધનિક લોકો પાસે રહેલો છે. આમ રાષ્ટ્રીય આવક સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોના હાથમાં થાય છે, પરંતુ ગરીબોને એ મળતું નથી, જે આવકની વહેંચણી અસમાનતા દર્શાવે છે. તો આમ આવકની વહેંચણી અસમાન એ પણ એક વિકાસશીલ અર્થતંત્રનું લક્ષણ છે. જોઈએ એક વખત આવકની વહેંચણી કઈ રીતે અસમાન છે. રાષ્ટ્રીય આવક અને ઉત્પાદનના સાધનોની વહેંચણી અસમાન છે. આ અસમાનતા બે જગ્યાએ જોવા મળે છે, ગ્રામીણ અને શહેરી. ટોચના 20% ધનિક લોકો પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો 40% છે. તળિયાના 20% ગરીબ લોકો પાસે રાષ્ટ્રીય આવકનો હિસ્સો માત્ર ને માત્ર 10% છે. આમ આનો અર્થ એવો થયો કે રાષ્ટ્રીય આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોના હાથમાં જ થયું છે. આમ આવકની વહેંચણી અસમાન હોવાના હિસાબે વિકાસશીલ દેશનો વિકાસ થઈ શકતો નથી અને તે પછાત રહી જાય છે. વિકાસશીલ અર્થતંત્રનું પાંચમું લક્ષણ એટલે આવશે બેરોજગારી, જેને આપણે બેકારી તરીકે પણ ઓળખીએ છીએ. તો અહીંયા વાત કરવામાં આવેલી છે કે પહેલાં બેરોજગારીનું પ્રમાણ કેટલું છે? તો કે દેશમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકના 3% કરતાં પણ વધુ જોવા મળે છે. બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના કેટલા ટકા જોવા મળે છે? તો એ 3% કરતાં વધુ જોવા મળે છે. તો આપણને સવાલ થાય કે બેરોજગારી એટલે શું? બેકારી એટલે શું? તો બેરોજગારી કે બેકારી એટલે શું? તો જોઈએ નાનકડી એવી ચર્ચા. પ્રવર્તમાન વેતન દરોએ એટલે હાલનો કામ કરવાનો જે દર છે, હાલનો જે પગાર આપવાનો દર છે, તો પ્રવર્તમાન વેતન દરોએ કામ કરવાની ઈચ્છા, શક્તિ, તત્પરતા ધરાવતી વ્યક્તિ કામની શોધમાં હોવા છતાં જે વ્યક્તિને કામ ન મળે તેની ફરજિયાત સ્થિતિને બેરોજગારી કે બેકારી કહે છે. હાલનો જે વેતનનો દર છે, હાલનો જે પગાર છે, એ પગારે કોઈ વ્યક્તિ કામ કરવા માટે તૈયાર છે, કામ કરવાની એની ઈચ્છા છે, કામ કરવાની એની શક્તિ તાકાત છે, કામ શોધવા જાય છે અને કામ નથી મળતું, તો એને કામ વગર બેસવું પડે, એને બેકાર કહેવાય.
બેરોજગાર કહેવાય. આવી સ્થિતિને બેરોજગારી કે બેકારી તરીકે ઓળખવામાં આવે છે. એનાથી ઉલટું આપણે વિચારીએ તો જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દર કામ કરવાની ઈચ્છા શક્તિ ધરાવતો હોવા છતાં આ બધી એની લાયકાત છે, એની કામ કરવાની શક્તિ છે, તાકાત છે, બધું જ છે, પણ એ કામ કરવા માટે તૈયાર નથી, મતલબ કે કામ શોધવા જતો નથી, તો એને આપણે બેકાર કહીશું નહીં. સામાન્ય ભાષામાં તો આપણે એવો અર્થ કરતા હોઈએ છીએ કે જે કામ ન કરે એ બેકાર, પણ અર્થશાસ્ત્રની ભાષામાં આપણે એવો અર્થ કરશું નહીં. અર્થશાસ્ત્રની ભાષામાં કામ કરવાની શક્તિ તાકાત ધરાવતી વ્યક્તિ કામ શોધવા જાય અને કામ ન મળે તો એને બેકાર કહેવાય. કામ કરવાની તાકાત શક્તિ કામ મળે બધું જ છે, પણ કામ કરવા તૈયાર નથી તો એને આપણે આળસુ કે બેદરકાર કહીશું, પણ એને બેકાર કહેવાશે નહીં. તો દેશમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકના 3% કરતાં વધુ છે. આ બેરોજગારી એ પણ વિકાસશીલ અર્થતંત્રનું એક લક્ષણ બને છે. ત્યાર પછી જોઈએ તો છઠ્ઠું લક્ષણ એટલે આવશે ગરીબી. તો ગરીબીની અહીંયા વ્યાખ્યાના રૂપમાં જ રજૂઆત કરવામાં આવેલી છે કે જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી ન શકે તેને ગરીબ ગણવામાં આવે છે. જે લોકોની પ્રાથમિક જરૂરિયાત અનાજ, કપડાં ને રહેઠાણ, ત્યાર પછી શિક્ષણ અને આરોગ્ય જેવી કેટલીક એની સેવાઓ પૂરતા પ્રમાણમાં સંતોષી શકે એટલે એની આવક ન હોય તો એને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 3/3 જેટલું જોવા મળે છે. તો ગરીબીનું કુલ વસ્તીના 3/3 જેટલું દેશમાં પ્રમાણ જોવા મળે છે. બેરોજગારી પણ 3% કરતાં વધુ છે. ગરીબી પણ 3/3 જેટલી છે. તો જે લોકો બેરોજગારીમાં જીવે છે એઓને ગરીબીમાં જીવવું પડે છે. મતલબ એવો થયો કે અન્ન, વસ્ત્ર ને રહેઠાણ જેવી પ્રાથમિક જરૂરિયાત, આરોગ્ય અને શિક્ષણ પાછળ થતો ખર્ચ, આટલી પણ એની પૂરતી આવક નથી તો આવા લોકોને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. તો છઠ્ઠું હતું ગરીબી. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાત જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય વગેરે સંતોષી ન શકે તેને ગરીબ ગણાય. દેશમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 3/3 જેટલું જોવા મળે છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણમાં 7 નંબરનું લક્ષણ દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર એટલે એક ગામડાનું અર્થતંત્ર અને બીજું શહેરનું અર્થતંત્ર. આ બે અર્થતંત્ર અલગ અલગ હોવાના હિસાબે વિકાસશીલ અર્થતંત્રનો વિકાસ થતો નથી અને પછાત રહી જાય છે. તો જોઈએ દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશમાં અર્થતંત્રનું દ્વિમુખી અર્થતંત્ર પ્રવર્તે છે. તો વિકાસશીલ દેશમાં દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે, જેમાં એક બાજુ ગ્રામ્ય વિસ્તાર અને બીજી બાજુ પર આવશે શહેરી વિસ્તાર. તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર. ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેતી છે, જૂની પુરાણી યંત્ર સામગ્રી છે, રૂઢિચુસ્ત સમાજનું માળખું છે અને ઉત્પાદન ઓછું થાય છે. આવા કેટલાક લક્ષણો કે કારણોને લીધે ગ્રામ્ય વિસ્તારનો પૂરતો વિકાસ થતો નથી અને જેને લીધે ગ્રામ્ય વિસ્તાર હંમેશા પછાત રહી જાય છે. તો ગ્રામ્ય વિસ્તારની કેટલીક આર્થિક પ્રવૃત્તિઓમાં આવશે પછાત ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછું ઉત્પાદન. બીજી બાજુ પર
શહેરી વિસ્તારની જો વાત કરીએ તો શહેરી વિસ્તારમાં આવશે આધુનિક ઉદ્યોગ, નવી ઉત્પાદનની પદ્ધતિ, આધુનિક યંત્ર સામગ્રી અને વૈભવી જીવનશૈલી. આવા કેટલીક બાબતોને લીધે શહેરી વિસ્તારનો વિકાસ થતો જાય છે. તો શું બને છે અહીંયા કે શહેરી વિસ્તારમાં આધુનિક ઉદ્યોગ, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્ર, વૈભવી જીવનશૈલી વગેરેને લીધે શહેરોનો વિકાસ દિન પ્રતિદિન વધતો છે. ગ્રામ્ય વિસ્તારમાં પછાત આર્થિક પ્રવૃત્તિ અને શહેરી વિસ્તારમાં વિકસિત આર્થિક પ્રવૃત્તિ, આ બે પ્રકારના અર્થતંત્ર હોવાના હિસાબે શહેરો ઝડપથી વિકાસ પામે છે અને જ્યારે ગામડાઓનો બહુ ઓછો વિકાસ થાય છે, જેને કારણે દેશનો વિકાસ થવામાં કેટલીક બાબતો અવરોધરૂપ બને છે અને દેશનો વિકાસ થતો નથી. તો લક્ષણ નંબર 7 એટલે દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશમાં અર્થતંત્રનું દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે. એક બાજુ ગ્રામ્ય વિસ્તાર, જેમાં આવશે પછાત ખેતી પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સમાજનું માળખું, ઓછું ઉત્પાદન. બીજી બાજુ પર આવશે શહેરી વિસ્તાર. શહેરી વિસ્તારની પ્રવૃત્તિમાં આવશે આધુનિક ઉદ્યોગ, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્ર, વૈભવી જીવનશૈલી. આ બાબતોને લીધે શું થાય છે તો કે દ્વિમુખી અર્થતંત્ર દ્વારા દેશના વિકાસને અવરોધરૂપ બને છે, દેશના વિકાસને આડે આવે છે. 8 નંબરનું લક્ષણ એટલે આવશે પાયાની અપર્યાપ્ત સેવાઓ. પાયાની સેવા એટલે જે સેવાઓ વગર આપણને ચાલે એમ ન હોય, આપણા પાયામાં હોય. અપર્યાપ્ત એટલે આપણને પૂરતા પ્રમાણમાં મળતી નથી, પૂરતી માત્રામાં આપણે મેળવી શકતા નથી. તો પાયાની અપર્યાપ્ત સેવાઓ, જેને કહેવાય પાયાની સવલતો, જેને કહેવાય માળખાગત સુવિધાઓ. તો જોઈએ કેટલીક સેવાઓ એવી છે જે આપણને પૂરતી માત્રામાં પ્રાપ્ત થતી નથી. તો પહેલું છે એમાં શિક્ષણ, વાહન વ્યવહારની સુવિધા, સંદેશા વ્યવહાર, વીજળીની સગવડ, આરોગ્ય, બેન્કિંગ સુવિધા વગેરેનો ઓછો વિકાસ થતો જોવા મળે છે અને આ સેવાઓ આપણને ઓછા પ્રમાણમાં મળતી હોવાથી દેશના વિકાસ માટે અવરોધક બને છે. તો કેટલીક સેવાઓ જે છે જે પૂરતી માત્રામાં આપણે મેળવી શકતા નથી. તો કઈ કઈ સેવાઓ છે? શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો ઓછો વિકાસ જોવા મળે. આ બધી સેવાઓ શહેરી વિસ્તારમાં વધુ જોવા મળે છે. અંતરિયાળ કેટલાક ગામડાઓની અંદર આ સેવાઓ આજ દિન સુધી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. તો એનો મતલબ એવો થયો કે આ બધી બાબતો દેશના વિકાસ માટે અવરોધરૂપ બને છે. આને લીધે શું થાય છે? ગામડાઓમાં સેવાઓ ઓછી મળે છે, શહેરમાં પણ વધારે મળે છે. તો એક પ્રકારનું દ્વિમુખી અર્થતંત્ર જેવું પણ જોવા મળે છે. તો 8મી જે કંઈ પણ લક્ષણ જોવા મળે છે, 8મું એ છે પાયાની અપર્યાપ્ત સેવાઓ, જેમાં શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો વિકાસ ઓછો થાય છે, જેને લીધે દેશના વિકાસ માટે અવરોધક બને છે. વિકાસશીલ અર્થતંત્રનું 9મું લક્ષણ, છેલ્લું લક્ષણ, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. આંતરરાષ્ટ્રીય લેવલે આપણે જ્યારે વ્યાપાર કરીએ છીએ ત્યારે એનું સ્વરૂપ કેવું જોવા મળે? તો અહીંયા આપણે પ્રાથમિક માહિતી લઈ લઈશું ખાલી. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરિક વેપાર કોને કહેવાય? તો કે આપણા જ દેશના જુદા જુદા ભાગો વચ્ચે ચાલતો વેપાર, ભારત દેશના જુદા જુદા રાજ્યો વચ્ચે, જુદા જુદા શહેરો વચ્ચે,
જુદા જુદા જિલ્લાઓ વચ્ચે જે વેપાર કરવામાં આવે એટલે કે દેશની સરહદની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે એક દેશનો બીજા દેશ સાથેનો વેપાર એટલે આંતરરાષ્ટ્રીય વેપાર. એટલે દેશની સરહદની બહાર થતો અન્ય દેશો સાથેનો વેપાર એટલે એને કહેવામાં આવે આંતરરાષ્ટ્રીય વ્યાપાર. તો જોઈએ આપણા દેશમાં આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કેવું સ્વરૂપ જોવા મળે છે. તો વિકાસશીલ દેશમાં વ્યાપારનું જે સ્વરૂપ છે અને જે માળખું તૈયાર થાય છે એ બંને અલગ અલગ જોવા મળે છે. વિકાસશીલ દેશમાં વેપારનું જે સ્વરૂપ છે એ કેવું છે? અલગ છે. માળખું પણ કેવું છે? અલગ છે. તો અહીંયા પણ આપણે બે બાબતોની ચર્ચાને આધારે રજૂ કરશું, એક આયાત અને નિકાસ. તો આપણને સવાલ થાય કે આયાત એટલે શું અને નિકાસ એટલે શું? તો આયાત એટલે આપણે અન્ય દેશમાંથી કોઈ ચીજ વસ્તુઓ ખરીદીને આપણા દેશમાં લાવીએ તો એને આયાત કહેવાય. તો નિકાસ એટલે આપણા દેશમાંથી કોઈ પણ ચીજ વસ્તુ બીજા દેશને વેચીએ એટલે એને કહેવાય નિકાસ. આયાત આવવું એટલે આયાત અને જવું એટલે નિકાસ. તો આયાત અને નિકાસને આધારે આપણે માહિતી આપશું. તો કેટલીક ચીજ વસ્તુની આપણે આયાત પણ કરીએ છીએ અને કેટલીક ચીજ વસ્તુની આપણે નિકાસ કરીએ છીએ. જેમાં આપણે આયાત કરીએ છીએ એ પાછળનો ખર્ચો વધી જાય છે અને નિકાસ દ્વારા જે કમાણી થવી જોઈએ એમાંથી આવક છે એ ખર્ચના પ્રમાણમાં ઓછી થાય છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું જે કંઈ પણ સ્વરૂપ છે એ આપણા માટે અનુકૂળ નહીં પરંતુ પ્રતિકૂળ બને છે. કઈ રીતે બને છે જોઈએ. તો આપણે કઈ વસ્તુની નિકાસ કરીએ, આયાત કરીએ, તો પહેલાં આપણે જોઈશું નિકાસ. જેમ કે કૃષિ પેદાશ, ખેત પેદાશો, બગીચા પેદાશ અને કાચી ધાતુ વગેરેની આપણે શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. આ બધી વસ્તુને આપણે વેચીએ છીએ. જ્યારે આ પ્રકારની નિકાસની માંગ વિદેશમાં કેવી જોવા મળે છે? ઓછી. આપણે જે વસ્તુ વેચીએ છીએ, જે વસ્તુની આપણે નિકાસ કરીએ છીએ, એ નિકાસી વસ્તુની માંગ વિદેશમાં વધુ હોવી જોઈએ. એના પ્રમાણમાં એની જે માંગ છે એ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. અને પરિણામે નિકાસ દ્વારા જે આપણને આવક થવી જોઈએ, કમાણી થવી જોઈએ, એ નિકાસ કમાણી ઓછી થાય છે અને જેને કારણે આપણને એ વ્યાપારનું સ્વરૂપ કેવું બને છે? પ્રતિકૂળ બને છે. એની સામેની બાજુ જ્યારે આપણે આયાતમાં કઈ વસ્તુ કરીએ છીએ, એટલે કે કઈ કઈ વસ્તુની આપણે આયાત કરીએ છીએ, કઈ કઈ વસ્તુ આપણે ખરીદીએ છીએ, તો ઔદ્યોગિક પેદાશ, ઉદ્યોગની પેદાશ, ભારે યંત્ર સામગ્રી, આ બધી વસ્તુની આપણે શું કરીએ છીએ? આયાત કરીએ છીએ. મતલબ કે આ બધી વસ્તુ આપણે ખરીદીએ છીએ. આ બધી વસ્તુના ભાવ ઊંચા વધુ હોવાથી આયાત પાછળનો ખર્ચ વધી જાય છે, જેથી શું થાય છે? વિદેશી દેવું વધે છે અને આપણા દેશ માટે આ માળખું પ્રતિકૂળ બની જાય છે. તો આપણે જે વસ્તુની નિકાસ કરીએ છીએ એની કમાણી ઓછી થાય છે, જે વસ્તુની આપણે આયાત કરીએ છીએ એની પાછળનો ખર્ચ વધી જાય છે. આમ આયાત ખર્ચ વધે છે, નિકાસ કમાણી ઘટે છે, જેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ આપણા માટે પ્રતિકૂળ બને છે, જેને લીધે આ વિકાસશીલ દેશ વિકાસ કરી શકતો નથી પરંતુ પાછળ રહી જાય છે. અને છેલ્લે એક વાક્ય લખેલું છે કે ભારત દેશમાં આપણે ઉપરના જે 9 લક્ષણો જોયા એ કોઈ ઓછા વધુ પ્રમાણમાં ભારત દેશમાં કોઈને કોઈ રીતે જોવા મળે છે. તો જોઈએ 9મું લક્ષણ એટલે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશમાં વ્યાપારનું સ્વરૂપ અને માળખું પછાત જોવા મળે. કૃષિ પેદાશો, બગીચા પેદાશો, કાચી ધાતુની નિકાસ થાય છે. આ પ્રકારની નિકાસની માંગ ઘણી ઓછી હોય છે, જેથી નિકાસ કમાણી ઓછી થાય છે. જ્યારે આયાતોમાં ઔદ્યોગિક પેદાશ અને યંત્ર સામગ્રીની છે. આ વસ્તુના ભાવ વધુ હોવાથી આયાત પાછળનો ખર્ચ વધે છે, જેથી વિદેશી દેવું વધે છે અને ભારત દેશમાં
ઉપરના લક્ષણો વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તો આપણે જોયા 9 આ જે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કે આટલા લક્ષણોને લીધે દેશ શું થાય છે? વિકાસશીલ જ રહી જાય છે, પછાત જ રહી જાય છે.